આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે. સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે. કયા આરોપી પકડાવવાના કયા બાકી છે? આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી, કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે. આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી. સર, આરોપીઓ શું કરે? આ ચોરી જ કરે છે કે બીજું કંઈ કામ ધંધો કરે છે? આ અંગે વધુ તપાસ જારી છે.